દહીં ફરવા લઈ જા. હા ફેરવા લઈ જા. એવું થોડું કમાતી ધમાતી થઈ ગઈ બધાને લઈ જા ને કઈ હાસી વાત ને. હા બસ ફેરી ફેરવા કઈ દીઠું ન હોય ને. હા લખુ ભેગી એક દી ડેટ માં ગઈ હતી મેં નહીં ડોહી ભેગી ડેટ માં છે કઈ દહીં ફેરવે ને પૂન થાય કમાણી વધારે થાય. કમાણી વધારે થાય પૂન કરીએ તો તમે ઈ કરો કમાય. ભેગા જ કર્યા રાખો બધા જરાક પૂન કરાય. પૂન કરીએ તો હું બીએ ગઈ પડી કે ગઈ થોડુંક પડે ગયું લઈશ જાતા અંધારા ઘમઘોર પડે કોક પાછળથી ભાવ કરે ને તો આમાં હુમલો આવે છે મારી મને કાંક ક્યારેક અમારું તો ખીસડે મારવા થાય. એવો વિચાર આવે કે તે દૂન જમાનામાં ઉપીર માર કઈ બનાવી ઓલો નો ઘણ એટલે આવડી કડી વાર ને અડી કડી નો ઘણ કો નો જોઈએ જીવતા મૂવ એટલે જોવો પડે નો જોઈએ તો કામ થાય તો જીવતા મૂવ હોય. હા એ મને સોવરાવી દીધો કે તમને આશીર્વાદ સૌથી સારા જુનાગઢમાં છે ને અહીં એની આશીર્વાદ દિયો કે હેન મારી યુટ્યુબ હાલે છે મો આ વિડિયા બનાવો ને એ હાલે છે હાલે ને એની તમે મને આશીર્વાદ દિયો એ કાંકે સૌથી ખરાબ છે કે તારું બધું હાલે. હા ઓલામાં હાલે ટિફિનમાં વિડિયામાં હાલે ઘરના મકાન થઈ જાય. 10 વાગ્યા અમારે પનીર બટર મસાલા બનાવવું જો ખર્ચો અમારે બહુ ઝાઝો થઈ ગયો. આમાં કાજુ ઓલું કહ્યું કાજુ ને મરચાં ને ડુંગળી ટમેટા અને આમાં ઓલા કરે ફેંકે ને પછી ગ્રેવી કરવી. અમારે ખર્ચો આજ ઝાઝો થઈ ગયો. આવક ભરતા રવિવારે અમારે સેવા જ કરવાની હોય. રવિવારે સારું હોય ને આ લેખીને જરાક ઓવર વધારે સારું થયું એટલે 1000 રૂપિયા જેવી ખટ ખાઈને આજ પહેલી વાર ધંધો કર્યો અમે. હા હું રેતકી થઈ પનીર બટર મસાલા એટલે आज हमें नुकसान होगा ऐसा मैं बोल रही हूँ क्योंकि ये 3000 का तो ये सब आया है ना तो वो सब तो अलग किशमिश ना ये सब तो आपकी शौक है ना. हाँ शौक था इसीलिए तो नुकसान भुगत रही हो ना. रेशम मेरी हेल्प करने आई है आनंद की बहन नहीं दिखा रही तो मैं क्या ऐसे ऐसे कर रही हूँ. पापा भी वीडियो देखते हैं. आप आके गु ग्रेवी करवानी चालू कर दी थी. ग्रेवी रेडी થઈ ગઈ. બધી વઘારવાનું ચાલુ કરી દીધું. ડુંગળી કાજુ કિસમિસ હરી મિર્ચ લસણ ખડા મસાલા તેજ પત્તા જીરા वो खड़ा मसाला सब आ गया ना. અને રોટી પણ તૈયાર થાય. और आज मैं आराम कर रही हूँ. हाँ आज मैं कुछ नहीं कर रही हूँ. देखो और किसमिस डालो. ग्रेवी पाके ત્યાં સુધી અમારા રેશમબેન તરે પનીર. प्रोफेशनल शेफ से रेशम. क्यों रेशम? नहीं किचन शेफ. किचन शेफ રસોઈની રાણી. ગ્રેવી ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ. હજી તો બધા મસાલા નથી નાખ્યા તો એકદમ મસ્તી નહીં હતા અને ધીમી શાખીથી સુગંધી મસ્ત આવે. હજી મસાલા બધા નાખવાના બાકી છે. ગ્રેવી રેડી થઈ ગઈ તો રીલ પનીર નાખી દઈએ. સોટે ગયું જરા કે તેલ है ગરમા ગરમ है जो हम मलाई नाखे थोड़ी શાક રેડી થઈ ગયું. રેશમે આજ પાર વગરનો અમને ખર્ચો કરાવ્યો. હા જોતા એટલો એવડું મતલબ આમ ક્રીમ. रेशम ये खर्चा दे देना ठीक है. टिफिन मोकली दीधा. અમારે મહેમાન આવે તે મહેમાન નથી કરી હતી જલેબી લઈ આવ્યા. પનીરનું શાક થઈ જાય તમે જોયું છે બટર પનીર મસાલા એવું મારે ખાવાનું. હાલો ખાવા.
થઈ ગયું બધું તૈયાર. હવે ખાવા બેસે જાય. ટેસ્ટ કરે ને તમને કાં કેવું છે મેં મસ્ત બનાવ્યું રહેશે મેં. ટિફિન મોકલી દીધા ને એવડા થઈ ગયા ને ડોહીને હું ફેરવા લે જા. કઈ ફરવા લે જાઉં ઈ કામ કોણ છે શાંતિ કોઈ ને વિડિયા બનાવવા હું વિડીયો બનાવે કોઈ દહીં ફરવા લે છે. હા ફરવા લે જા. એવું થોડું કમાતી ધમાતી થઈ ગઈ બધાને લે જા ને કઈ હાસી વાત ને. હા બસ ફેરી ફેરવા કઈ દીઠું ન હોય ને. હા લખુ ભેગી એક દી ડેટ માં ગઈ હતી મેં નહીં ડોહી ભેગી ડેટ માં જા કઈ દહીં ફેરવે ને પૂન થાય કમાણી વધારે થાય કમાણી વધારે થાય પૂન કરીએ તો તમે ઈ કરો કમાય. ભેગા જ કર્યા રાખો બધા જરાક પૂન કરાય. પૂન કરીએ તો કામ વધારે કમાઈએ કઈ પૂન કરીએ તો પામીએ. હા પૂન કરીએ તો પામીએ. મારી માતા મોર ની મોર જાય. હા હેઠાણી ઉતામી આવે. હા માને એ હેઠાણી હે અમારે. હા હમણાં બે હતા તે બંધ થઈ ગયું હતું. આજે વહેલા આવેગા હું આગળ જઈને ટિકિટ લેલા બધા લગન વરે પાછું બંધ થઈ જાય. ઘડિયાળનાથી ગિફ્ટમાં આપે. આ ડાગલો ગઈ કે હાલો હાલો અમારે જ જાવ નેતા હું ભાઈ પછી હો નિરાય તે આવી હું જૂના રાજા આનાથી યુદ્ધ કરતા હે તડાતડી. એવડો મોટો હે. માં તારે યુદ્ધ કરવું હોય તો લે લે. અમારે બાતી હોય ક્યારેક મારવા થાય. મારી મને કાંક ક્યારેક અમારા ઉપર ખીસડે મારવા થાય. આમ થાય યુદ્ધ હાટું રાણીની ખીસડે રાજા પીર મારવા તારા ના ના આમ થા. ટ્રેનની સુવિધા પાસે મમ્મી નથી લીધી. જરૂર કે બહેન રાણી રાજાની વાટ જોતી હે યુદ્ધ લડવાની જાતી હે. જો તે દુના કે પાણકાન મંદિરિયાની એવડા એવડા જ બારી છે તે દુના ઝીણકા ઝીણકા મંદિરિયા ઝૂકે નીકળવાની. તૂટે ગયું તોપ જેવું લાગે કે આ લેખું બધું પણ મને વાંચતા હશે. હોય રામ જાણે. જો આખો મહેલ હે ઉપીરનો માળ હે. તેદુના જમાનામાં ઉપીરનો માળ ક્યાં બનાવ્યો હોય હે. પણ એવો વિચાર આવે કે તેદુના જમાનામાં ઉપીર માળ ક્યાં બનાવ્યો હોય. ઉપીર તો હે પણ એની ક્યાં બનાવ્યો હોય એની તો બાઈટો પીઠિયા નહીં કહીશ લે. આ તો પાણ ઊભો તમને દેખાડો. આપ જો પાઈટું પીડિયા હે ને હું વિચાર કરે તે દુન જમાનામાં કેમ બનાવ્યું હે. જો આથી સીડીઓ હે વहाँ જીરી के गजरियो गोखलो है कि गुप्त मार्ग जेवो है કે કાંઈ હે જીરીઓ બારી સડવા હાટું. આ બારી સડે જવા હાટું ઓલું હે પગથિયા મસ્તીની કારીગરી હે. જો કેવું અસર હે જો. અહીંયા હસવાય કાંઈ જો કાળો કોકડાટ ઉપાડે લીધો. આમાં રાણીને હાથમાં કે કાંઈ ગીહે ને તો ભડકે ને ભાગે જાય. ઓહો જો રાજાનું નામ કામ હોય મને ખબર નહીં. આ કયા રાજાનો મહેલ છે. હા રાજાનું નામ જય સિદ્ધરાજ રાજા હતા. મસ્તીનો મહેલ બનાવ્યો એની જમાનામાં. ડોહીઓને પૂછે લાગે કેવું છે મહેલ. અરે દુનિયાનો ભારે દર્શન છે. દર્શન કેવું હે મહેલ કેવું હે. જોવાની મજા આવે. તેદુના જમાનાનો અવશેષ છે. એને હાટું આ વાંચવું પડે. તમે આ સ્ટોપ કરીને વાંચી લીધો. આ પણ હે જો શંખુ ને રમકડા હોય કે કામ હોય છોકરાઓના એના આ વાંચી લીધું સ્ટોપ કરીને.
તો બર પડ્યું એ વાસે વાસે ભેણે ભેણે તો એટલા થયો એમ મારે વાંસવું નથી. આ તે દૂરના જમાનાની ઘંટીયું હે. હા રાણીઓ તો કદાચ નહીં કરતી હોય કારણ કે એને તો વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી છે. પણ જે દાસીઓ એ છે એ બધી આમાં દરણા કરતી હોય છે. જો અલગ હે આપણી હોય ને એથી અલગ હે. આમાં ને જ જાજો ફેર લાગતો. જો આમાં દરણું કરે ને તે દુખાતા. પછી જો આ બેહે ને રાણી વાટ જતી હોય છે રાજાની. યુદ્ધમાં જતા હે હું રાણી જે રૂપારી પર લાગા જો અમારે રાજા ગોભાઈ કાર આવે. આનો કોણ કૂવો હે? ઊંડો ઊંડો હે કી બનાવ્યો હોય. જો હું તો વિડીયો ઉતારા તે ડોહ્યો તો યોગ્ય મોર. આ જો કામ ચાઈ નામ ભૂલી ગઈ. જો લોકેશન તો જો મસ્ત એકદમ. કેવું અસર હે કેવું અસર હે બધી. આ નલો કૂવો હે. આ તો કામ કર્યું હોય. હા ઓલા ગોખા તા કીવાના હોય સીડીના નાથી પાણી ભરતી હોય કા કયો જો તા કી બનાવ્યો હોય કૂવો તા નો ઘણી આતે સેટ વાથી હેસતી હોય હે કે આ બારીથી હેસતી હોય હે એ કઈ ખબર નહીં. મંદિર દેખાય એ રાનો ઘરના કુળદેવી હતા. काली माता मंदिर है रानो घरना कुलदेवी. जो केवा असर रस्ता है तो असर वीडियो घंटूड़ा जेव लागे. घंटूड़ो से घोड़े घोड़े थी डरता के माणो आमा आ ओला ऊपर हाले मतलब के घोड़ा हो तो घोड़ा दौड़े ने आ दराय दरણું ને આ વસમાં પડે. મારા બાપાનું એવું કહેવું હે ગાઈસ કે આ જે આ હે ને ટન તૂટેગલ હે આમાંથી આ સુધી પાઇપ બાંધેલ હોય આમાં દાણા હોય આખા ને આ અહીં ફરતું જાય ને દરાતું જાય અહીં ફરતું જાય ને દરાતું જાય. મને તો એવું લાગતું હતું કે આપણે ઘંટુડો હોય એને જે આને માંથી મેલે દેતા છે મોટો પાણો મલક જણા થઈને ને ઘોડા એ બાંધે દેતા હે ને ઘોડા દોડતા હે ને આમાં લોટ પડતો જતો હે. મારા બાપા કહે કે આમાં દડાય અંદર આ અંદર ફરતું જાય. તે દુના રાજાના મગજ પૂગતા લે કે આ વેલેરું દરાઈ જાય. તે દુઈ સુવિધા હતી પણ મિનિટ વાળી સુવિધા હતી. જો આ વાંસેલી કામ કામ તમે વાંચ્યું બાંધકામ વપરાતી સામગ્રી મિશ્ર કરવા માટે પ્રાચીન સમય બનેલી સક્કીઓ ઉપરકોટ કિલ્લાના દક્ષિણ ભાગમાં નવાબી તળાવ પૂર્વ આવેલી છે. આ સક્કી રચના એવી છે કે જેમાં એક વજનદાર ગોળ પથ્થર એક વર્તુળ મધ્યમ રાખવામાં આવેલ દંડ સાથે બાંધી બહાર તરફ કોઈ વ્યક્તિએ પ્રાણી મદદથી વર્તુળ કે ખાડાની પ્રક્રિયામાં રૂપે ફેરવવામાં આવતો. આથી જ એક અન્યાય સક્કીના અવશેષના એવું લખ્યું કે આનો અંદાજ કઈને જ મળતો કે કેવા હાટું લોટ દળવા હાટું કે કોઈ બીજું મિશ્રણ બનાવવા હાટું કે કેવા હાટું હતું ને એ કોઈ જાતનો અંદાજ નહીં. આવા બે હે એક ઓલી કોરા ને એક આ કોરા. ઇનોવેશન કરવા વાળાની નથી ખબર પડી કે કેવા હાટું આ મોટો ઘંટોળો બનાવવામાં આવ્યો. દળવા હાટું કે કંઈ બીજું મિશ્રણ બનાવવા હાટું કે કંઈ ઔષધિ બનાવવા હાટું કે કંઈ હાવ અન્ય ઉપયોગ હાટું એ કોઈને ખબર નથી. એમાં એવું લખ્યું કે જાહેર જનતાને પાણી પુગાડવા હાટું આનું નિર્માણ કરવામાં આવ્યું છે. કઈ રીતના એમાંથી પાણી પુગાડતા એ મને કંઈ ખબર પડતી નથી. એમાં એટલું શોખવીટથી લખેલ પણ નથી. ઓહો થાકી ગયો હું તો હાલે હાલે બહુ હાલવું પડે. પેલા બધા જાય તે આ તળાવ હે. ચડિયામાં પગથિયા હે તળાવી ઉતરવા હાટું.
પૂંડળું ગાય શોપ ઉપરકોટ જોવા આવ્યું, ટિકિટ લઈને આવ્યું. કાં છે? હા ટિકિટ કઢવેલી છે. તો ટિકિટ લઈને આવ્યું. એને વર ન જવું જોઈએ રાજા મહેલ તારા કેણે દર્શન કરવા તો મહારાજા જડિયો મોરલો છે અંદર. હા મોટો હેરિયો મોરલાનો. જડિયામાં અંદર. હા હા હે મોટો છે મોરલો. પૂંડળું હાલ કાંક મારે ને બટકો ભરે. હા કઈ ગયા રૂડીમાં તમે કહેતા હતા રિક્ષામાં ઓલો નો ઘણ લાવડી કડી વાળનું અડી કડી નો ખણ કોવો નો જોઈએ જીવતા મૂવો એટલે જોવો પડે નો જોઈએ તો કામ થાય. તો જીવતા મૂવો હા એ મને સોવરાવી દીધો તે તમને આશીર્વાદ સૌથી સારા જુનાગઢમાં છે ને અહીં એની એ આશીર્વાદ દિયો કે હેન મારી યુટ્યુબ હાલે છે. હે મો આ વિડીયો બનાવો ને હા એ હાલે છે. હાલે ને એની તમે ઈ મને આશીર્વાદ દિયો. એ કાં કે સૌથી ખરાબ છે કે તારું બધું હાલે હા ઓલામાં હાલે ટિફિનમાં વિદ્યામાં હાલે ઘરના મકાન થઈ જાય કોઈ લાસારી નહીં કામવાળી સડે જાય કામવાળી જડી ગઈ. હા હા હૃદય જડે જાય કે ઘરના મકાન થઈ જાય ને જો કેવા આશીર્વાદ દે રૂડીમાં મને રૂપારા. કોઈને હોશિયારી ન રહે કોઈ કે નહીં કે મનાલી ગઈ હતી આવી પાછી પાછું જવું ન પડે. પછી કોઈ ઈ પણ ન કહે કે લે વિડીયો બનાવતી હા હા ઈ મેલે દીધા કામ એનું કરી લીધું. હા કે કામ આવડ્યા નહીં કરાવી દીધા. બેગ દી બનાવીને મેલે દીધા. હા મેલે દીધા વાતું કરતા આવી છે ને તે કેવો અસલ રસ્તો જાય તે તો આવો રસ્તો નહીં હોય ને કઈ ખુલ્લું છે ને બધું. એ નહીં આ બધું જંગલ નહીં હે બધું જંગલ નહીં હે તેના બધા બીતા નહીં હોય એમાં. આ બધું હતું રસ્તા આવા રસ્તો તો અલગ છે ને તે આ થોડોક સુધારો કર્યો હોય બાકી સુધાર રિનોવેશન ઘણી છે હું તો બધું આવું છે. હા એટલું ઊંડું ઉતરે ને પાણી ભરતા હોય તાસ પાણી ભરે ને આવતા હોય તો કી થાકે નહીં રહેતા હોય. બહુ નથી બહુ ઊંડું છે પાણી ભરે ને થાકે નહીં જતા હોય. બસ મારે રહેવાના આગળની જાઉં ટાંગા કામ નથી કરતા રિયો અટાણે તું તો કોગરા કરી આવી ને એની કોગરા કરીએ તો કામ થાય. મમ્મા આવતો હોય વયો જાય નો ફરકુવો નો જોઈએ જીવતો મૂયો કઈ પૂન થાય ને કઈ જોવું જોઈએ તો અટાણે કઈ પાછી ડોહ્યું ભેગી બિસાડી ભેગી ડોહ્યો એવડાવા તો માનતી થાકે જાય હો જો આવે મન મન એ કે અમારે તો આવું દેવી દેવ જો હું કઈ અમે તો ઓલે ખેરે જોવે આવ્યા તો થાકે રહ્યા માંડ આવે અડધા સુધી જોવે આવ્યું બે ઊંડો ને ઊંડો હે રાણી આઈને બે આથી પાછા 20 રૂપિયા અમારે ટિકિટના દેવા પડ્યા. સરકારને આ ફ્રીમાં કરી દેવું જોઈએ કે ના ના આપણે જોવો તમે તમારો આપણો ઇતિહાસ જાણો એટલા રૂપિયા ન રાખવા જોઈએ. અને એક પણ 20 રૂપિયા થાય આના અલગ જો હું દેખાડા તમે 90% ચાર્જિંગ છે મારા ફોનમાં ગમે ત્યારે ઓલાઈ જાય. ગુફા જો અહીં અંદર ની અંદર વયું જવાનું. મારા બાપામાં ધ્યાન કરવા બેગા જો મારા બાપાને કઈ કેવું ભૂત વેરગો લાગે જો તો કામ બાબા ધ્યાન કરવા બેઠા ભગવાન તપસ્યા કરતો હા એવું કઈક જ લાગે જો એવું કઈક જ લાગે આ ધ્યાન કરવાનું આ રોશની પડે પાછું આથી હેઠું ઉતરવાનું હોય. એક અંડરગ્રાઉન્ડ છે આ ઠંડુ તો જો એ એસી થી પણ ઠંડુ છે એસી હોય ને એસી એનાથી પણ ઠંડુ આ એવું કંઈક બનાવ્યું હોય ને એ રીતના કે એ ટાઢું તો જો એકદમ ઠંડુ એટલે એસી ફૂલ એસી હોય ને એટલું ઠંડુ એમાં હું બીએ ગઈ
પડી કે ગઈ થોડુંકું પડી ગયું લઈશ જાતા અંધારા ગમકોર પડે આમ કોક પાછળથી ભાવ કરે ને તો આમાં હુમલો આવે છે એટલું ઠંડુ કઈ છે ખરેખર ટાઈટ લાગે ઉપી એટલી ગરમી થતી હતી જો આમાં દોડ બધું તો બેહવાની મજા આવે પાણે તો જો ટાઢા એકદમ ને આવા કારીગર અટાણે જે આ બનાવ્યું ને એવા કારીગર હોય ને તો માણસને એસી લેવાની જરૂર ન પડે ટાઈટ લાગે હો ખરેખર ને ટાઈટ લાગે એવું ઠંડુ ઠંડુ ફેર ઉપર મજા આવે બેહવાની મારા બાપાને બધે ધ્યાન કરવું જ જોઈએ બધે ધ્યાન કરવા બેહે છે મારા બાપો વિડીયો ઉતારા એ 65% ચાર્જિંગ રહ્યું ગાઈસ આ મજા આવતી રે બેહવાની બેઠા હોત તો ઘડીક વાર પારું ઠંડુ ઠંડુ હતું બહાર આવીને પાછી ગરમી થવા માંડી ફૂલ કેવું અસલનું હતું ઠંડુ ના ના એ રીતના એનું કંઈક બાંધકામ કરેલું હોય કઈ વાગે પાણકા વાપર્યા હોય ખાડા હે બધે ક્યાં રૂપિયા ખાંડ એટલા ખાંડેડિયા એટલા થોડા ખાંડેડિયા હોય જો તમે સિક્કા નાખી શકો ચલિયા માર તને જ નાખવા ભગવાન ભલું કરે હા એટલે આ ગોખા કેવાના હે નથી ખબર પડતી ઝીણા ઝીણા હે ઇટાસી મારેલ થોડું હોય આ ખાડા તો જૂના હે આ કોતરીલ હોય બાપા આનું કઈ લખેલ નથી આનું કઈ ઘી હે જોઈ જો ડોહ્યું હેઠું ખાડામાં વયું જાવની કામ વાં આવતી હતી એવી નથી આવતી એમાં લખેલી ઓલા ખાડા કેવા હાટું છે ને એટલા બધા ખાડા હોય એનું કઈક ઓલું હોય હે જ ને આ ભાઈ ને ખબર આ બુદ્ધ ભગવાનના જે શિષ્યો રહેતા ને એની બધી વ્યવસ્થા છે અંદર રહેવાની ઈ તો રહેવાની આ બધી ખાડા ખાડા પશુ પક્ષી માટે પીવાનું પાણી અંદર નીચે અને ઉનાળામાં ઠંડક રહે હા બહુ ઠંડુ છે આથી હાલતો હે કોક કે ના ના આ બે કુવા ભરેલા છે વરસાદના પાણી વરસાદ પંખીડા પીએ ને ઉપર પંખીડા પશુ પક્ષી પીવે ઓલા લોકો નીચે ઠંડક રહે હા તપ નો પડે ના હવે ધ્યાન કરતા છે આપણે ઇંગ્લિશમાં હોય મારું તો કદી વાંચે લે જોવા આમાં લખેલું છે આગળ તમે તમારી નિરાતે વાંચેલી જો આમાંથી ગેડો એ લોકો ઉપીરેલા ખાડા ઉતા ને એ પક્ષીને પાણી પીવાના હતા એ આખો દી ને આખું વરો હે ને એ પાણીથી ભરેલ રહે એટલે ઉપી પક્ષી પાણી પીએ ને હેઠી લોલા જે બધા શિષ્યો બુદ્ધ ભગવાનના હે ને એને ઠંડક રહે કારણ કે એ લાંબા સમય સુધી નાના બહેન તપ કરતા એટલે એ ફોન બગડે ગો દવાખાને ગો બિસાડું દાખલ છે હજે તે અમારી માના ફોનમાં ઉતારા મેં કીધું મેલા હવે દવાખાનાથી કીધું રજા થાય કીધું ઘેર આવે ને કીધું વિડીયો મેલા ત્યાં સુધી મારી માના ફોનમાં ઉતારી ઢાકા બંગાલે આમાં આવે કે તારો તારા ફોનમાં તો વિડીયો તારા ફોનમાં ગંધારો વિડીયો આવે મારે ક્યાં ઉતારવો મારે અટાણે વઘારેલ ભરેલ રોટલો બનાવવો આ લસણ ને મરચાં ડુંગળી મેથી અમૂલનું બટર રૂડીમાં હાટું શાક ને રોટલો ને એવા ભરેલ રોટલો બનાવવો આપણો મસાલો રેડી થઈ ગયો આ રોટલો
રોટલા ભરતમાં જરાક ઊંડો કરી ઊંડો. તો આમાં એવો આપણે મસાલો આ જો કરે એમાં ફોનમાં જો એડ ફોનમાં હું જ ઉતારા એ જો એ કે ફોનમાં ઈ કરે જો કરે એ હું જ ઉતારા. બરો વાતો છે હા ઓહો એ તા કઈ કરે આમ પહેલી વાર ટ્રાય કરી થોડોક નાખામાં ના ના પહેલી વાર ટ્રાય કરીએ રામ જાણે કેવો બને. માં ઈ ભેગોથી નો કરાય એ ભગવાન. ધીરે ધીરે તો કરે એટલે ધીરે વારો વાત કરે એ પાછું અહીં એલું કરી નાખ ગોળ મીંડાળું કરી નાખ સોટાડે દીધો એ રીતે તો કે કરવો હવે કી કરે આપણે જોઈએ દેવી આણી ને આ ફાટવો ન જોઈએ જો આ ફાટે કો નહીં ફાટવો ન જોઈએ. પાણી વાળો હાથ કરે નો એ ફાટે પછી એની જો અહીંયા કરે ને પાછું ગોરીંડું કર્યું હતું પહેલેથી તી ત્યાં એની તબડે છેરીમાં ગોળીંડું કરે હા અહીંયા કરી નાખ ને ગોળી તો પાણી વાળો હાથ કરે થાબડી આવડે ને કે હું કરતા આવડે તમારી મેં એક્સપર્ટ પડી ઈ નો હોય થાબડીઓ એ તો પેક કરો. પગ તો છે ને જો ફાઇનલી વણે નાખ્યો થાબડીઓ કરી નાખ્યો મીન મારી માના સહજારા પ્રયાસથી થોડોક એક ફાટે ગસ પણ અસલથી એ વાંધો નહીં. ગઈશ આ મી મારી રીતના કર્યો એકલો મેં તારો દેખાડે રોટલો અમારી મેં કર્યો જો આ જરાક ફાટે ગયો દેખાય ને આ મારો અસલ થયો ને આ કે ના બોલ આ ડોકી લઈ બધાને દેખાય થોડું 10 વાગ્યા ને હજે મેં વિડીયો અપલોડ નથી કર્યા 6 વાગે કરવાનો હતો એ કારણ કે મારો ફોન દાખેલો હતો દવાખાને એક નળી બ્લોક થઈ ગઈ હતી હુમલાની અસર હતી હતી ને ટાંકા હે દોહક આ માટે નાખી તૈયારી કર મારા ફોનમાં રબડ છે એટલે મારા ભાઈ બીજો ફોન જ નાખવાનું તમને દેખાડો થાય કે હું હેઠી આવતી રહી ને અટાણે ટાંકા હે અટાણે સારું થયું રજા થઈ ગઈ મારા ફોનની તે હું મારા ફોનમાં જ બનાવવા વિડીયો ને અટાણે અપલોડ કરી એ વાટું જોવેલી જો બધાય પ્લીઝ ને બસ એવું અટાણે વિડીયો અટાણે મેલી એડિટ કરી ને શું હોય છે બાય બાય ગુડ નાઇટ સુપ્રભાત નહીં ભૂલી ગઈ ગુડ નાઇટ શુભરાત્રિ અને લાઈક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ 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 ભગવાન તમારું ભલું કરશે. કુળદેવીના હોમ તમને એક જ દી લાગ્યા બધાને તે તો કુળદેવીના હોમ દીધા ને તે બધા મને કેટલા 10-15 ફોલોવર કામ સબસ્ક્રાઈબર વધી ગયા પાસે તે દોને વધ્યા જ નથી. તો આસપાસ હું તમને તમારી કુળદેવીના હોમ દા જે આ વિડીયો જોતા હે જો હેઠું જર્યું ના જ હે ને કરવાનું હે સબસ્ક્રાઈબનું બટન એટલે જે હે ને આ વિડીયો જોતા હે સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય ને એને કુળદેવીના હોમ અને કઈ ઇમોશનલ બ્લેકમેલ એટલે તમને કુળદેવીના હોમ લખીએ એટલે કરી લીધો સબસ્ક્રાઈબ.